જય ભાવનગર નવમી કોલમમાંથી હું છું આપનો તારક શાહ અને આજે વાત એ કરવી છે કે ભાવનગરનો વિકાસ ચપટી વગાડતા થાય એમ રહે અને ભાવનગરના વિકાસને કોઈ રોકી શકે એમ નથી. આ કઈ રીતના શક્ય છે તો આ જાણો. નમસ્કાર. ભાવનગરનો વિકાસ નથી થતો નું ગાણું આપણે ગાયે રાખીએ, પણ ઘર આંગણે વિકાસ કર્યો છે. ભાવનગરના નેતાઓ બાકડાને પિંજરામાં જ પડ્યા છે. અરે ભાઈ, ધોલેરાસરમાં દેશ અને દુનિયાભરમાંથી કરોડો રૂપિયાનું રોકાણ થાય છે, ત્યારે તમારે માત્ર એટલું જ કરવાનું છે કે ધોલેરાસર છે એની હદ, એની સીમા એને ભાવનગર સુધી લંબાવી આપો. કારણ કે ધોલેરા સૌથી નજીક ભાવનગરમાં છે અને ભાવનગરની અંદર એ બધું જ છે કે જેની સવલત ધોલેરાને જોઈએ છે. સીએનજી પોર્ટ બને છે, એરપોર્ટ છે, રેલવેની સુવિધા છે અને કુશળ કારીગરો છે. ભાવનગરમાં બધું જ છે. માત્ર ધોલેરાસરની સરહદ ભાવનગર સુધી લંબાવવામાં આવે અને ભાવનગરની નારી અને બીજી બે અન્ય ટીપી સ્કીમો જો જાહેર કરવામાં આવે તો ભાવનગરના વિકાસને કોઈ રોકી શકે તેમ નથી. તો ધોલેરાસરના આ સરહદ વધારવા માટે રાજકીય ઈચ્છા શક્તિ જરૂરી છે. આપણા નેતાઓ જાગે, આપણું મહાજન જાગે અને ધોલેરાસરની સરહદ એ ભાવનગર સુધી લંબાવવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરે. કોર્પોરેશન, જિલ્લા પંચાયત, ગ્રામ્ય પંચાયત, તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એ પોતે ઠરાવ કરે કે સરકાર આ કામ કરે. સરકાર આ કામ કરશે જ અને તો ધોલેરાના વિકાસને કોઈ રોકી નહીં શકે અને ધોલેરાનો વિકાસ થશે એની સાથે ભાવનગરનો પણ વિકાસ થશે. આભાર.